મારું નામ ગણેશભાઈ વાલાભાઈ ચૌધરી છે। હું અમારા સમાજનો 3 ટર્મ પ્રમુખ રહેલો છું, અત્યારે પૂર્વ પ્રમુખ, અને હું આ સંસ્થામાં વર્ષોથી જોડાયેલો છું। સામાજિક અગ્રણી અજમલભાઈને જે રીતના અન્યાય થયો હતો તેની લડાઈને લઈને અત્યારે જે સભા મળી હતી તેમાં શું નિર્ણય લેવામાં આવ્યો? અજમલભાઈને જે કંઈ પણ તકલીફ પડી હોય એમાં સમાજ એમની સાથે જ હતો, સમાજ એમની સાથે જ છે, અને સમાજના લીધે જ જે કંઈ પણ ગુનેગારોને કંઈ પણ તકલીફ પડી અથવા તો એમની જે ધરપકડ થઈ એમાં એ સમાજના સહયોગથી જ થયું છે। પણ જે થોડા ઘણા તત્વો જે એવા છે કે જેમને લીધે આ ગુમરાહ કરી આખા સમાજને અને રેલી કાઢવાનું આયોજન કરેલું, જેનો અમે આખા સમાજે આજે સખત શબ્દોમાં વખોડી કાઢી છે, અને એ રેલીમાં અમારા વઢિયાર જતોડા પરગણાનો કોઈ પણ માણસ જોડાવાનો નથી, એવા અમે બધા સંકલ્પબદ્ધ બન્યા છીએ। એવા કયા સમાજના લોકો છે કે જે ભાગલા પાડી રહ્યા છે? સમાજ અમારા સમાજના જ ચૌધરી જ છે, પણ અમારા ગોળના નથી, અમારા ગોળ બહારના લોકો છે, જે અમારા દરેક સમાજના ગોળ હોય છે। એમાં અમારો આ વઢિયાર જતોડા 72 ગામનો સમાજ છે, એમાં એ લોકો નથી, પણ બહારના આવી અને હેન્ડલ કરી અને પોતાના રોટલા રાજકીય રીતે શેકવા અથવા કોઈ બીજો હેતુ હોય એ કારણોસર આ મુદ્દાને ચગાવી અને સતત વિડીયા બનાવી અને એના પ્રયત્નો કરી રહેલા છે। અજમલભાઈ કોની સાથે રહેશે, તમારી સાથે કે હવે? અજમલભાઈ સમાજ ભેગા જ હોય ને, સમાજ સાથે છે, સમાજ ભેગા હતા અને સમાજ સાથે રહેવાના। રેલી નીકળશે કે નહીં નીકળે? રેલી નહીં નીકળે, રેલી જ નહીં નહીં। સમાજને શું કહેવા માંગો છો? સમાજને અમારો સમાજ એકદમ હંમેશા એક રહે, નેક રહે, બધા સાથે મળી અને અમે પ્રગતિ કરીએ, કોઈ આવા ખોટા સંઘર્ષોમાં આવીએ નહીં, અમારા યુવાનો ક્યારે ગેરમાર્ગે દોરાય નહીં, એના માટેનું જ આજે અમારું આ ચિંતન અને મંથન હતું, અને એમાં દરેક જણ સંમત છે। તમે આપે સંકળાયેલા છો કે નથી? જી ના, અર્બુદા સેના છે શું? અર્બુદા સેના એક ચૌધરી સમાજનું યુવા સંગઠન માટેની કોઈ સંસ્થા છે એવું સાંભળ્યું છે। કોઈ ગેરમાર્ગે દોરે છે કે એવું છે? એવું તો એ લોકો કઈ ગેરમાર્ગે દોરે નહીં, પણ જે સંગઠનોનો ઉપયોગ કોઈને પણ દબાવવા માટે થતો હોય તો અમે એના માટેના સખત વિરોધી છીએ। અજમલભાઈને ન્યાય મળ્યો કે નથી મળ્યો? અજમલભાઈને ન્યાય મળ્યો જ છે। અમે તો જોઈએ છીએ કે 4 જણને જો પાસામાં પૂર્યા હોય, તમે આજે ગુજરાતની અંદર આવા કેટલાય કિસ્સાઓ બને છે, અપહરણો થાય, મારપીટ થાય, તો આ તો એક ખાલી જે પણ અમારા સમાજના વડીલનું જે અપમાન થયું એના માટે થઈ અને આટલો મોટો ન્યાય તો મળ્યો જ છે, અને હજી કાર્યવાહી ચાલુ છે। એ પણ થશે, એ પણ થશે, પણ સમાજની એકતાની સાથે રહીને થશે, ગાંધી ચિંધ્યા માર્ગે થશે। કોઈ આક્રોશ કે કોઈ એના માટેના પગલાં લઈ અને મારા યુવાનો ગેરમાર્ગે ન દોરાય એના માટેનું અમારું આજનું મંથન હતું। એક મહંત દ્વારા અમાનવીય ઘટના કહી શકાય છે, આ ઘટના કરવી કેટલી યોગ્ય કહેવાય સમાજ? ખરેખર તો સંતોને આવું શોભે નહીં, આવું હું સ્પષ્ટપણે માનું છું। સંત એ હોય કે જે બીજા માટે જીવતા હોય। સંત, સરોવર, તરુ આવી આપણે બધી વાર્તાઓ સાંભળી છે, એ બીજાના પરોપકાર કાજે જન્મેલા હોય। એમને આવો દ્વેષ, રાગ કંઈ હોય નહીં। જેમણે પોતાનો પરિવાર છોડ્યો, નાથ સંપ્રદાયના પોતે સંત થઈ ગયા હોય, જેમને કોઈ નજીક કે કોઈ આઘું કે કંઈ પાછું, જેણે સંસાર છોડી દીધો હોય, એમને આવા દ્વેષભાવ રાખવા એ હું મારા પર્સનલ રીતે માનું છું કે આ બિલકુલ એકદમ ગેરવ્યાજબી વાત છે। એમના પર કાર્યવાહી થવી જોઈએ? જો ગુનેગાર હશે તો 100% થવી જોઈએ।